જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાન બાય છાયા ચેનલમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ દહીંવડા વગર સોડા, વગર બેકિંગ પાવડર કે ઈનો પાવડર વગર। આજે આપણે એકદમ સોફ્ટ અને ફ્લફી દહીંવડા બનાવીશું। તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ દહીંવડા બન્યા છે। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। એના માટે આપણે અહીં 1 કપ અડદની દાળ લીધી છે, જેને આપણે 4 થી 5 કલાક પલાળીને રાખી છે। અડધો કપ મગની પીળી દાળ લેશું, જેને પણ આપણે 4 થી 5 કલાક પલાળીને રાખવાની છે। હવે આપણે બંને દાળને પીસી લેશું। તો સૌપ્રથમ આપણે અડદની દાળને પીસીએ છીએ। અડદની દાળને પીસવા માટે આપણે અહીં થોડા જ પાણી અને પાણીનો ઉપયોગ કરવો હોય તો એકાદ બરફનો ટુકડો નાખીને આપણે એને થોડી દરદરી પીસી લઈશું। તો અહીં દાળનું ટેક્સચર તમે જોઈ શકો છો કેવું રાખ્યું છે આપણે। આવી જ રીતે આપણે હવે મગની દાળને પણ પીસી લઈશું। મગની દાળ પીસવામાં થોડી સહેલાઈથી પીસાઈ જાય છે, તો આપણે એને પાણી પણ નાખવાની જરૂર નહીં પડે, એને પીસી લઈશું। હવે આપણે આ બંને દાળને એક મોટા વાસણમાં કાઢવાની છે અને આપણે એને 5 થી 10 મિનિટ આપણને લાગશે એને બરાબર રીતે ફેંટવામાં। આ જ એક મહત્ત્વનું સ્ટેપ છે જે દહીંવડા બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે। તો જો આ દાળને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું અને હમણાં તમે આ દાળનું ટેક્સચર જોઈ શકો છો અને માપ જોઈ શકો છો। જ્યારે આપણી દાળ જે આપણે એને ફેંટી લઈશું ત્યારે આ લગભગ પ્રમાણમાં છે એ ડબલ થઈ જશે। તો અહીં આપણે લગભગ 8 થી 10 મિનિટ એક જ દિશામાં હાથ ફેરવતા રહેવાનું છે અને દાળને ફેંટી લેવાની છે બરાબર। તમે જોઈ શકો છો દાળ ફેંટવાથી કેટલી હલકી થઈ રહી છે। આવી જ રીતે આપણે દાળને લગભગ 8 થી 10 મિનિટ માટે ફેંટી લઈશું। આ જ છે સિક્રેટ, જેનાથી તમારા દહીંવડા છે એ બિલકુલ સોફ્ટ બનશે। ના આપણે આમાં સોડા નાખીશું, ન બેકિંગ પાવડર નાખીશું અને ન તો ઈનો પાવડર, કાંઈ પણ નથી નાખવાનું, છતાં પણ આપણા દહીંવડા છે એ એકદમ સોફ્ટ બનશે। બસ થોડું મહેનતનું કામ અહીં જ છે। અહીં જો તમે થોડી મહેનત કરી લીધી તો તમારા દહીંવડા બહુ જ સોફ્ટ બનશે। તો જુઓ આપણી દાળ છે એ લગભગ ડબલ થવા આવી છે માપમાં। હવે આપણે આને ચેક કેવી રીતે કરવાનું એ પણ જોઈ લઈએ। તો આને ચેક કરવા માટે આપણે એક પાણીનો બાઉલ લઈશું, તેમાં આપણે થોડી દાળનું મિક્સર નાખીશું। તો એ પાણીની ઉપર તરવું જોઈએ। તમે જોઈ શકો છો આ એકદમ બરાબર પાણીની ઉપર તરી રહ્યું છે, મતલબ આપણું દાળનું મિક્સર છે જે એ તૈયાર છે। અહીં આપણે વડા તળવા માટે તેલ પણ ગરમ કરવા રાખી દઈશું। હવે આ મિક્સરમાં આપણે થોડું આખું જીરું, થોડા લીમડાના પાનની કટિંગ અને કિશમિશ નાખી અને ધીમા હાથે એને આપણે મિક્સ કરી લઈશું। અહીં બહુ જોરથી આપણે મિક્સરને મિક્સ નથી કરવાનું, નહીં તો આપણે જે એર ભરી છે આમાં એ નીકળી જશે। હવે વડા આપણે તેલ તૈયાર છે, તો આપણે એમાં થોડા થોડા ગોળ વડા નાખતા જઈશું। દાળ વડા નાખતી વખતે પણ આપણે હંમેશા હાથને પાણીમાં ડીપ કરીને વડા નાખવાના છે। તમે જોઈ શકો છો આપણા વડા જે છે એકદમ ગોળ ગોળ અંદર નાખી રહ્યા છીએ। તમે જોઈ શકો છો વડા કેટલા સરસ ગોળ આપણા ફ્લફી બન્યા છે। તો બસ આપણે હવે આને ધીમે તાપે લગભગ 10 થી 12 મિનિટ એક બેચને તળાતા લાગશે। આપણે એને થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળી લઈશું। વડા તળાય ત્યાં સુધી આપણે એક પાણી તૈયાર કરી લઈશું। આને માટે આપણે 2 ગ્લાસ પાણી લઈશું, એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડી હિંગ નાખીશું। અડદની દાળ છે એટલે હિંગવાળા પાણીમાં આપણે એને ડુબાડીને રાખશું। અહીં આપણા વડા પણ તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન રંગના એકદમ મસ્ત થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ વડા આપણા ફૂલ્યા છે। તો હવે બધા વડા આપણે કાઢી લઈશું। આ વડાને આપણે ગરમ ગરમ પાણીમાં બિલકુલ નથી નાખવાના। આ વડાને આપણે 2 મિનિટ ઠંડા થવા દેવાના છે। આપણા વડા જ્યારે ઠંડા થઈ જાય તે પછી જ આપણે એને પાણીમાં નાખીશું। હું તમને એક વડો અહીં તોડીને પણ બતાવું છું કે અંદર સુધી કેટલું મસ્ત સોફ્ટ બન્યું છે, એકદમ ફ્લફી છે। તો હવે આ બધા વડાને આપણે અહીં પાણીમાં ડુબાડીને રાખી દઈશું। જો તમારી પાસે સમય હોય તો તમે 1 કલાક આને પાણીમાં રાખી શકો છો, અને ન હોય સમય તો તમે અડધો કલાક પલાળશો તો પણ તમારા વડા જે છે એકદમ મસ્ત પલળી જશે અને સોફ્ટ થઈ જશે। તો ત્યાં સુધી આપણે એના માટે એકદમ મસ્ત ઠંડુ મીઠું દહીં તૈયાર કરી લઈએ। એના માટે આપણે અહીં 2 વટકા દહીં લીધી છે અને એમાં આપણે પીસેલી ખાંડ નાખવાની છે। લગભગ 3 થી 4 ચમચી મેં અહીં નાખી છે। બરાબર એને વિસ્કથી મિક્સ કરી લો અને એકવાર ટેસ્ટ બી કરી લો તમારી દહીં કેટલી મીઠી છે। જો તમને જરૂર લાગે તો થોડી ખાંડ ઉમેરીને દહીંને મીઠી કરી લો અને હવે આ દહીંને આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું। જો અડધા કલાક પછી આપણા વડા કેટલા મસ્ત સોફ્ટ પલળી ગયા છે। હું તમને ફરીથી બતાડું છું કેટલા સોફ્ટ થઈ ગયા છે આપણા વડા। તો હવે બધા વડાને માંથી
પાણીમાંથી કાઢીને આપણે એને સર્વ કરી લઈશું. તો અહીં આપણે એક સર્વિંગ પ્લેટમાં વડામાંથી પાણી નીચોવીને બધા વડા સેટ કરી લઈશું એક બાઉલમાં. હવે ઉપરથી આપણે મસ્ત ઠંડુ મીઠું દહીં નાખીશું. આ દહીં છે એ જ બહુ સારું હોવું જોઈએ. જુઓ કેટલું મસ્ત ઘાટું દહીં છે આપણું. તો એની ઉપર આપણે વડાની ઉપર આપણે દહીં નાખીએ. અહીં મસાલામાં તમે તમારા ટેસ્ટ મુજબ જે તમને પસંદ હોય લઈ શકો છો. અહીં આપણે નોર્મલ મીઠું નાખીશું સ્વાદ મુજબ, થોડું લાલ મરચું પાવડર છાંટીશું અને થોડું ઉપરથી શેકેલા જીરાનું પાવડર છાંટીશું. જો તમને અહીં ચટણીઓ પસંદ હોય તો તમે ખાટી મીઠી તીખી ચટણી પણ અહીં વાપરી શકો છો. પણ અમને દહીંવડા ફક્ત મસાલા સાથે પસંદ છે તો મેં આવી જ રીતે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને સોફ્ટ દહીંવડા બન્યા છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ, પૂજાપાઠ, વાસ્તુ, કથા, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી બધી જ માહિતી આપવામાં આવશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.